સીતારામ, જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ દાદા. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આ બધાનું સ્વાગત છે. તો અમે લોકો સાળંગપુર રાત રોકાણ હતા. સાંજે અમે દર્શન કર્યા અને પહોંચ્યા અને મંદિર બંધ થઈ ગયું, પણ અમારા દર્શન થઈ ગયા હતા. તો અત્યારે તમને આ હનુમાન દાદાના દર્શન કરાવી દઉં છું. અને હવે અહીંથી અમે લોકો જે ધામમાં નીકળશું એ ધામના પણ હું તમને દર્શન કરાવું અને પછી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. કઈ બાજુ જાય છે તમે મારા બ્લોગમાં બતાવું. તો સાંજે તમારે વ્યવસ્થિત દર્શન નહોતા થયા, અત્યારે તમને દર્શન કરાવી દઉં છું. તો સામેની સાઈડ હનુમાન દાદાનું મંદિર હતું. આ છે સ્વામિનારાયણનું મંદિર. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધે સ્વામિનારાયણના મંદિર એવા સરસ સરસ હોય ને. અહીંથી વ્યૂ બતાવું તમને. વાહ, સાળંગપુરથી અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ કુંડળથી દર્શન કરી અને પછી રાજપરા. તો તમને દર્શન કરાવું. કુંડળ છે શનિદેવ સૂર્યદેવ ના દર્શન કરાવું તમને. બ્લોગમાં બન્યા રહો, દર્શન કરાવું. તો અમે કુંડળ ધામે પહોંચી ગયા છીએ. તમને દર્શન કરાવું. અહીંયા સરસ મજાના કમળ છે. તો પહેલાં તો તમને હું કમળ બતાવીશ. પાણીમાં જે કમળ ઉગ્યા ને તમે બધા જોયા તો હશે, પણ તોય મારે બ્લોગમાં બતાવવા છે. જોઈ જો ને તમને કમળ બતાવું. વાહ, કેવા નાના નાના ભગવાન હિંચકે ઝૂલે છે. તમને ભગવાન હિંચકે ઝૂલે છે, નાના નાના. વાહ, હર હર મહાદેવ. વાહ, હા એ કેવડો મોટા. આમ જો સિંહ ને દીપડો ને વાઘ ને જો બધું હે ને બધું. તો અમે અંદર સ્વામિનારાયણના દર્શન કરી લીધા છે અને હવે પહોંચી ગયા છીએ દરબારગઢ. દરબારગઢમાં અંદર જાય, ત્યાં કેનું મંદિર છે. તો દરબારગઢ જોઈને આવી ગયા. ત્યાં વિડીયો ઉતારવાનું અલાઉડ નહોતું, એટલે ત્યાંનો અંદરનો વિડીયો નથી ઉતાર્યો. પણ ત્યાં રાયબામાનો આખો ઇતિહાસ હતો કે નાગણી સ્વરૂપે જે દર્શન દીધા, અને સ્વામિનારાયણનો ઇતિહાસ હતો, અને મૂર્તિઓ હતી, જૂના વાસણો, પ્રાચીન બધી વસ્તુ હતી દરબારગઢમાં. હવે નીકળીએ છીએ રાજપરા ખોડિયારમાંના મંદિરે. ખોડિયારમાંના પર તમને દર્શન કરાવું મારા બ્લોગમાં. તો બ્લોગ આખો જોજો. અમારા કુકુબેને ભગવાનને હિંચકાવી લીધા. હું પણ એ ભાઈ તે હિંચકાવી લીધા. ખરેખર અહીંયા બધી જૂનવાણી વસ્તુ છે. આનંદ થાય, બે ઘડી શાંતિ મળે બેસીએ તો, એવું બધું અહીંયા વાતાવરણ છે. બધી પ્રાચીન વસ્તુ છે અહીંયા જોવાની, એટલે ખરેખર મજા આવે એવું છે. એકવાર આવજો. બેન બધું યાદ રહેવું, જે બોલવું એટલે હું બ્લોગ બનાવતી હોય બોલતી હોય તો અમારા બેનીબાઈ બોલે, બેન બોલતો. અમે નીકળી ગયા છીએ હિંચકા ખાવા માટે. હું પણ થોડાક હિંચકા ખાઈ લઉં. અહીંયા અલાઉડ છે મોટાઓને નાનાઓને બધાને હિંચકા ખાવાના. જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. સરસ સરસ મૂર્તિ હતી અને ઇતિહાસ છે. 108 તીર્થધામ છે. તો અમે રાજપરા પહોંચી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા. તો નીચે મંદિરે દર્શન થઈ ગયા છે ખોડિયારમાંના. પ્રસાદી લઈ દીધી છે અને હવે ઉપર ખોડિયારમાંના દર્શન કરવા જાય છે. અને આ લોકો એક તો તમે હાલતા જ નથી. પરાયણા પંખા ના અંતે કેટલું લેવડાયું. શું લીધું તે રશ્મિ? તે શું લીધું? કેટલા રૂપિયાનો? 2 રૂપિયાનો. જા જા. કેટલાનો? તો મને આપીશ રમવા? ચાલો તમને ઉપર દર્શન કરાવું. નીચે તો અલાઉડ નહોતું, તો ઉપર અલાઉડ હશે. તમને દર્શન કરાવી દો ખોડિયારમાંના. અચ્છા એવું હે. સાત સાત બેનડીમાં ખોડાલા કેવાય, સાત સાત બેનડીમાં ખોડાલા કેવાય, પાવન ધર
માં પ્રગટ પૂજા. તો મેં અહીંયા મંદિરે ગીત ગાયું અને માતાજીની પ્રસાદી મળી મને મંદિર તરફથી અને ગાવામાં તો બહુ મજા આવી. અહીંયા આવ્યા અને દર્શન કરવાની પણ એટલી મજા આવી અને ખાસ વધારે મજા આવી કે મને અહીંથી પ્રસાદી મળી છે મંદિરેથી. માં ખોડિયારમાં ઉપર જે દર્શન કર્યા ત્યાંથી મને આજે પ્રસાદી મળી છે. ખૂબ આનંદ થયો છે. કોટડા પહોંચી ગયા છીએ માપુર દેવીના દર્શન કરવા. આખો દિવસમાં 3 ધામ જ લેવાના, એક કુંડળ, એક રાજપરા અને કોટડા. બહુ છેટું થઈ જાય ભાઈ. તમને દર્શન કરાવી દઉં છું ચામુંડમાના. એટલે તું તને કહેતી હતી કે મંદિર સુધી લઈ લે, મંદિર સુધી વહી જશે. આ બાજુથી તો આવી જ જાય ગાડી છે. ટાઈમ પાર્ક કરી અને હાલીને એટલું આવું. થાકી ગયા, કિલોમીટર પૂરા થઈ ગયા. છેલ્લા દર્શન પછી પૂરું. તો તમને દર્શન કરાવી દઉં છું માપુર દેવી ચામુંડમાના. દર્શન થઈ ગયા છે અને અમે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. અને ભાઈ કાંઠે કાંઠે અકેલા જાય છે. હવે એ નથી ખબર પડતી કે અંદર જવાનું છે કે નહીં એમ. ક્યાં બોલી બાજુ પાણી પાસે ક્યાં કોઈ જાય ખાલી દરિયા કાંઠે સકર મારવા લઈ આવ્યો. ગાડી લઈને મરવે તો હું તમને ગાડી લઈને મરું. તો પાણી હે નહીં અને ખાલી એમનું ચક્કર મારી તો પછી હવે ટાઈમ પાસ નથી કરવાનો. હવે નીકળીએ છીએ પગુડા અને બગદાણા. થોડાક ચાર્જ થઈ ગયા છે. નહીં હાલો હવે સીધા નીકળી જાય. વાહ સરસ. તમને આ સાઈડ દરિયો બતાવી દઉં. અને મને તેમ કે દરિયામાં પાણી હશે એટલે વરખ હું તો હાલો તો ગોપના થઈ આવું જઈશે નહીં કે હવે પાણી હશે નહીં. સરસ મજાનું ખાલી છે. રેડી હાલો તો જવા દે. જવા દે નથી મારવી હવે. તું ક્યાં રિસ્ક લેવો? સંધ્યા રહેવા દે ને. આને જો હાલો જવા દે. અહીં કદાચ ઓલું હોય આ લોકોને પરમિશન વાળું કદાચ હોય. આપણી પરમિશન જ છે ઓલ ઇન્ડિયા પરમિશન. હાલો જોઈ ગયો દરિયો. હા સારું હાલો જોઈ ગયો. હવે જાયો બાયપાસ. તો માંગલધામે પ્રસાદી લેવાઈ ગઈ છે અને તમને દર્શન પણ કરાવી દઉં છું મોગલમાના. જય મામો. હવે નીકળીએ છીએ બગદાણા. બગદાણાના પણ તમને દર્શન કરાવી દઈશ અત્યારે પણ સવારે, કારણ કે અત્યારે હવે ક્યારે પહોંચીએ. રોંગ રૂટ પકડી લીધો. આ બાજુ જય મા મોગલ. તો મારું ન્યૂ સોંગ જે કે ઓડિયો પર મોગલમાં દ્વારે તારા આવી ગયું છે. એની રીલ્સ પણ અહીંયા બનાવી લઈએ અને તમે પણ જોઈ આવજો જે કે ઓડિયોમાં અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું. તો અમે બગદાણા પહોંચી ગયા છીએ. હવે દર્શન કરવાની કેપેસિટી રહી નથી એટલા બધા અમે દર્શન કર્યા. હજી દર્શન કરવા જવા છે પણ થાકી ગયા છીએ. આજે એટલા દર્શન કર્યા હતા. તો મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ, જય દાસા.